ડભોઈ નગરમાં છેલ્લા 27 વર્ષથી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ સાથે કાર્યરત બીએપીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં અનેક આરોગ્ય અને તબીબી સારવાર આસપાસના ગામો અને નગરજનોને આપવામાં આવી રહી છે. આ સંસ્થામાં હવેથી ડાયાલિસિસની પણ સુવિધા પૂરી પાડવા વડોદરા કલાનગરીના રોટરી ક્લબના સહયોગથી ડાયાલિસિસ સેન્ટરનું પણ આજે ધારાસભ્ય શૈલેષ મહેતાના અટલાદરા મંદિરના કોઠારી સ્વામી શ્રી ભાગ્ય સેતુ સ્વામી તેમજ અન્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં ડાયાલિસિસ સેન્ટર ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે હોસ્પિટલના કોર્ડિનેટર આશીષભાઈ પટેલ, ડભોઈ હોસ્પિટલ કમિટી મેમ્બર્સ ડોક્ટર સ્નેહલ રાઠવા, ડોક્ટર બંકિમભૈયા પટેલ, હર્ષદભાઈ પરીખ અને હિંમતભાઈ ભુવા સહિત રોટરી ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ડાયાલિસિસ સેન્ટરનું રિબિન કાપી સાધુ સંતોના વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ પટેલ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બરોડા કલાનગરી જે રોટરીની એક સંસ્થા છે એના થકી અને ઇન્ટરનેશનલ પાર્ટનરના સહયોગથી આજે જે ડભોઈની બીએપીએસ હોસ્પિટલ છે એમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવા માટે છેલ્લા 6-8 મહિનાથી અમારો એક પ્રયાસ ચાલુ હતો, જેનું આજે ફળ સ્વરૂપે આ સેન્ટર શરૂ થઈ રહ્યું છે, જ્યાં અમે 5 ડાયાલિસિસ મશીનનો સહયોગ કર્યો છે હોસ્પિટલને. આજે કોઠારી સ્વામી, બીજા બધા સ્વામી અને ધારાસભ્ય શ્રી શૈલેષભાઈની ઉપસ્થિતિમાં આ 5 ડાયાલિસિસ મશીન અમે જ્યારે સમર્પણ કરી રહ્યા છીએ હોસ્પિટલને, ત્યારે રોટરી બરોડા કલાનગરી એના તમામ સભ્યો અને બધા જ આનંદ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ. અને અમે પૂરતી કોશિશ કરીશું કે અમારું જે અભિયાન છે સમાજ માટે કોઈને કોઈ ઉમદા કાર્ય કરવાનું, એ અમે આગળ કરતા રહીશું, વધારતા રહીશું એવી પ્રાર્થના સાથે વિરમું છું. રોજ દર્ભાવતી નગરીની પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ વડોદરા કલાનગરીના સહયોગથી ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રમુખ સ્વામીના આશીર્વાદ અને એમની પ્રેરણાથી આ હોસ્પિટલ ઊભી થઈ હતી. 26 વર્ષ થઈ ગયા. ત્યારે આ ડાયાલિસિસ સેન્ટર અહીંયા જે કોઈ દર્દીઓ આવે એ લોકોનું સ્વાસ્થ્ય સારું થાય અને એમની જિંદગી સુખમય નીવડે એના માટે કાર્યરત થશે. ત્યારે આનો વધુમાં વધુ લોકો લાભ લે અને પ્રમુખ સ્વામીના આશીર્વાદ આ તમામ દર્દી પર ઉતરે અને એમને સ્વાસ્થ્ય ખૂબ સુંદર રીતે અહીંયાથી બહાર નીકળે એવી અપેક્ષા રાખું છું. અને રોટરી ક્લબ કલાનગરીના તમામ હોદ્દેદારોને કે અભિનંદન. તેમણે દર્ભાવતી નગરીમાં ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરાવ્યું છે. અને ખાસ કરીને ભાગ્ય સેતુ સ્વામી, કોઠારી સ્વામી, અટલાદરા અને તમામ સંતો અહીંયા પધારીને જે આશીર્વાદ આપ્યા તમામના ચરણોમાં વંદન કરું છું. અને તમામ પર ખાસ કરીને ડભોઈના અને ડભોઈ તાલુકાના નાગરિકો પર સ્વામિનારાયણ ભગવાનને પ્રમુખ સ્વામીને આશીર્વાદ કરશે એવી પ્રાર્થના સાથે જય સ્વામી. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.